હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા ભાઈ, આ શું થયું? આ જો ને હું થયું? હા સમજાય ના, કંઈક વોટ્સએપ આવ્યું છે. વોટ્સએપમાં હું સમજવાની. જો ને હવે હા આ છે ને, આ ભાઈ છે ને સતત કંઈક શોર્ટ ફોર્મ વાપર્યા કરે છે. હા લાવ તો. જો આ હું લખ્યું, ઇન કેસ યુ નીડ હેલ્પ, LMK. એ LMK એટલે લેટ મી નો એમ. એમાં LMK લખ્યું એને 0.6 સેકન્ડ થાય આખું ટાઈપ કરવામાં. આ 0.6 સેકન્ડ જીવનમાં બચાવીને શું ઉખાડી લેશે મને કે? અરે પણ કઈ નહીં કાકા, લખ્યું યાર. પણ આને સમજવામાં મારો જે 1.5 કલાક બગડ્યો એનું શું? એવું તો કાકા ઘણા લોકો લખતા હોય છે યાર. પેલું જય શ્રી કૃષ્ણનું JSK નથી લખતા? એનું તો મેં સોલ્યુશન કાઢ્યું છે. હું આમે એવું રિપ્લાય કરું છું ને, ONS એટલે ઓમ નમઃ શિવાય. અમે વળો વિચાર્યા કરે કે હું આવ્યું બસલા. અરે હું યાર આવું બધું ONS તો બધું લખો ને, પછી આમ જ ભગવાન ત્રીજું નેત્ર ચાલુ કરે, પ્રલય આવે. પણ શું કરું યાર, આ રેલવે વાળા પણ આવું કોચ પર લખે છે. હું ઉરે પરે મરે દરે. આ શું હતું? ઉરે પરે મરે દરે એટલે? ઉરે એટલે ઉત્તર રેલવે, પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, દક્ષિણ રેલવે. આટલો મોટો ડબ્બો છે, જગ્યા છે, લખો ને આખું. હશે કાકા, બસ હવે. અને આ જે ભાઈ છે ને, હા હા તો બહુ ટાઈમથી એવું કરે છે મારી હાથે. એવું? વચ્ચે મને કહે કે કાકા મારે તો રોજ સવારમાં OTP આવે. રોજ સવારમાં OTP આવે એટલે આટલા બધા ટ્રાન્ઝેક્શન કરે છે એમ? મને એવું જ હતું. પછી ખબર પડી કે રોજ સવારે OTP એટલે વન ટાઈમ પ્રેશર. હે? ટોયલેટ નું કહેતો હતા. મારું કે નહીં આને? કઈ નહીં, છોડો કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક કાકા. હા આ જો ને, પાછું શું થયું? એટલે એક મારો ભત્રીજો છે, એને છે ને કંઈક મુંબઈમાં જઈને કોર્સ કર્યો છે. આ શું લખ્યું? DSM. આવું તો કેવી રીતે ખબર પડે? ડિપ્લોમા ઇન સ્પા મેનેજમેન્ટ. એટલે હું લા સ્પા આવે? સ્પા નહીં ખબર તમને? પેલું મસાજ વાળું. તને મસાજમાં ડિપ્લોમા કરશે એ તો સાદી રીતે ના આવડે. એવું ના હોય, એવું તો કોર્સ હોય આખો. આ કોર્સમાં નોકરી કોણ આલે? કરે હવે કોઈક જગ્યાએ સ્પા હોય ત્યાં જોબ કરે. ઘણું બધું હોય છે આવું. ડિપ્લોમા ને ડિગ્રી છે આવા બધા કોર્સમાં. એટલે ટી ટેસ્ટિંગ, ચા ચાખવાનો ડિપ્લોમા આવે છે, વાઇન ટેસ્ટિંગ આવે છે, ડિપ્લોમા ઇન રૂરલ સ્ટડીઝ, પપેટ્રી મેનેજમેન્ટ થાય છે અમુક તો. મુંબઈમાં કોર્સ છે, મુંબઈ યુનિવર્સિટીમાં. આવું બધું છે. તો અમે તો BCom M.Com ને એવું બધું કરતા હતા ને. તો પણ બધું ઘણું બધું નવું આવે યાર. હા, એનો અર્થ કે અત્યારે તો આ તારા કાકી જેવું છે. કેમ કાકીનું એટલે? જેમ તારી કાકી જમવાનું બનાવે ને તો 4 લોકો એવું કહી દે કે રહેવા દો ને, અમને ભૂખ નહીં. એવું આજના છોકરા એવો કંઈક કોર્સ નક્કી કરે ને કે 4 લોકો પૂછવું જ પડે કે આમાં એક્ઝેક્ટલી હોય શું. બરાબર. અમારી વખતે ભણવાનું થોડું આમ સરળ હતું, સિમ્પલ. હા. અને બાકી તો શિક્ષકો મારીને શીખવાડી દેતા હતા. અલા નહીં, તમારી વખત તો મારવાની પણ છૂટ હતી ને. તારે સાહેબ મારવા આવે ને તો આમ પાછા પૂછે કે કોઈ પાસે ફૂટપટ્ટી છે? હા. તરત કોઈ બોલે કે લોન સાહેબ લો, સાહેબ લો. એ દોડતા આવ્યો. અમુક તો એમાં પણ દોડા હોય. એ પાછા શું કે ખબર છે? સાહેબ મારી લો, મારી પાસે તો સ્ટીલની પડી છે, સ્ટીલ. બહુ મારતા હતા નહીં? ઘરમાં એવું થાય. ઘરે મારતા હતા બહુ. લોટનો ડબ્બો લઈ આખો ખાલી કરી નાખવાનો આમ જમીન પર, અને પછી લસરપટ્ટી ખાઈએ ત્યાં રસોડામાં. અત્યારે આવું છોકરાઓ કરતા ને તો મમ્મી કેમેરા લઈને આવે. અમારી વખતે ચંપલ લઈને આવતી હતી. જોકે અત્યારે છે ને છોકરાઓ બહુ મેચ્યોર છે. હા કાકા? ખરેખર. અમારે કેવું હતું, હા અમે છે ને અમારું બાળપણ બાળકની જેમ કાઢી નાખ્યું. હા. અત્યારે બાળકો એમનું બાળપણ મોટા થવામાં કાઢી નાખે છે. ક્યાં વાત હે કાકા, માર્મિક લાયા એમ ને? સાચી વાત છે કે નહીં? બિલકુલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાલા. હેલો. હા જીજુ, કેવું છે? તમે ફોન કરેલો? અલા કઈ છે, ફોન કેમ નહીં ઉપાડતો તું? હું તો ગામડે આવી ગયો પાછો. તું મારે તને એ જ પૂછું તું, ગઈકાલથી કોન્ટેક્ટ મને પરમ દિવસે કેમ એકદમ નીકળી ગયો? મને છે ને શું થયું જીજુ, હા ઘરેથી ફોન આવ્યો પપ્પાનો હા. કે ઘરમાં 8-10 મહેમાન આવ્યા છે, ફટાફટ આય. પછી? મને એમ કે છોકરી બોકરીને માંગવું આવ્યું હોય તો મેં તો ફટાફટ ઘેર પહોંચી ગયો. હા પછી? બધા બેઠેલા, 8-10 જણ બેઠેલા. પછી મેં છે ને બધાને પગે લાગ્યો. ક્યાં વાત હે? તે એ લોકોને બહુ ગમ્યું. હા, મેં એમને પગે લાગ્યો ને બહુ ગમ્યું. એ બરાબર. પછી છોકરી વાળા શું કીધું? નતા છોકરી વાળા નતા, એ તો ભેંસ ખરીદવા આવ્યા હતા. ભેંસ લેવા આયેલા? પણ મને તો એવું થાય જ કરે ને જીજુ યાર. તારું શું કરવું મારે મહેશ?
પણ હું કહું જીજુ મારો મેળ જ નહીં પડતો. મેળ કરાવો, મારો મેળ પડાવો. શોધીએ છે લા હવે સાચો પ્રેમ મળવો બહુ અઘરો છે મહેશ. એ તો હું માનું છું. મને પોતે 6-7 વાર જ થયો જ ખાલી. 6-7 વાર તો એને પ્રેમ કે પ્રેમની અખંડ જોત છે તું. હવે છે ને જીજુ આમ એવું થઈ ગયું કે મેં હું કરી નાખું. હવે પેલા બાજુવાળા ભાભી જો હું લેવા જઉં. એમ નહીં, વાત સાંભળો. હા મારા બાજુવાળા ભાભી છે ને એ ફેસબુક પર મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ મેં એમને મોકલેલી ને, હા તો મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ જ નહીં કરતા. તે એમની મરજી લા. ના હવે તમે જુઓ, હવે એમનો ગેસનો સિલિન્ડર કોણ ભરાવે છે મેં જોઉં. એટલે કેવા નાના નાના બદલા લે છે લા તું. પણ કોઈ છોકરીમાં નંબર જ નહીં હાલતી જીજુ. હું કરું? તો ના લે લા લે. તો આખો દિવસ માં કમનો પસાર કરો? પાણીપુરીની હોમ ડિલિવરી શરૂ કર. હે હાલા ખરેખર નોકરીએ થશે, છોકરીનો નંબર પણ મળી જશે આ તો જોરદાર લાયા જીજુ. તારે. પછી કેવું નીકળી જશે ને 2-3 મહિના તો નીકળી જશે ને ટાઈમ પાસમાં. અરે એકદમ જોરદાર. પછી શું થશે ખબર? પછી મને કોઈ ગમી જશે ને, હા એટલે પછી મેં ઘરે વાત કરીશ અને પછી આપણે પૂછાઈ જવાનું. આમે હું પેલામાં તો બિલીવ કરું જ છું. પ્યાર કિયા તો ડરના ક્યાં. બેવે હા જીજુ. આ પ્યાર કિયા તો ડરના ક્યાંમાં આ લાઈન પર છે ને બેકીને હજારો આશિકોએ ભર બજારમાં લાફા ખાધા છે. બસ જીજુ. માર કહીશ તું અત્યારે તને ઘોડાનો જુલાબ આપીશ. ના જીજુ મેં. તું આય તું પાછો આય મને તો બોખલાઈ ગયો લાગે. તું આય સાંજે મળ મને. ઓકે. હું કહે આનું શું કરું લાગ. મને હું ખબર કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા તમને ખબર છે એક સોશિયલ મીડિયાની સાઇટ છે આ જો હું ગંદુ બધા ગંદુ નથી આવે. આમાં એવું છે કે આમ સ્વાઇપ લેફ્ટ એવું કરો ને તો પછી તમારી આમ મેચ મળી જાય. છોકરી મળે એમ. એટલે કુંવારા હોય એ લોકો માટે છે. તમે બધું ના કરતા હોવ તો કેટલાય લોકો આવું સ્વાઇપ લેફ્ટ કરે છે અને શોધી કાઢે છે, લગ્ન કરી લે છે, ઝઘડાએ થાય છે અને છૂટાછેડા પણ થઈ જાય છે. બધું ફટાફટ જ ચાલે નહીં. હા તારે. હવે મારી એક કઝિન છે, હા એને કોઈક છોકરો પસંદ આવી ગયો છે ભાઈ. એવું. ચેટિંગમાં તો સભ્ય લાગે છે પણ હવે શું કહેવાનું. પણ આ મા બાપને ઇન્વોલ્વ કરીને 2 કુટુંબ બધું નક્કી કરજો. હા કે હું તો કહું છું જ એને. ઘણા બોલવામાં બહુ સભ્ય હોય આમ કે લેડીઝ ફર્સ્ટ પણ ઘેર મમ્મી સૌથી છેલ્લે જમવા બેસતી હોય. સાચી વાત. અને આ છોકરાઓને પણ કહી દઉં સુંદર ડીપી જોઈને એકદમ ફિદા ના થશો. યુરિયા પણ ખાંડ જેવું દેખાતું હોય. બરાબર. અને આ છોકરાઓ પણ ધડાધડ પ્રપોઝ કરે છે અને છોકરીઓ પણ કેટલા રિલેશનશિપમાં આવી જાય છે ખબર તને. હા મને ખબર. આ મહેશ તો એકની એક છોકરીને 2-3 વાર પ્રપોઝ કરી નાખે. બોલ મને તો સમોસાની ચટણી બીજી વાર માંગતા શરમ આવે. બોલ એટલે પણ કાકા હોય યાર. હવે આ એક છોકરીને ઓળખું છું 5 બોયફ્રેન્ડ છે એના. બોલ શું વાત કરો છો. તારે મેં હમણાં વચ્ચે એને કીધું શોપિંગ કરવા તું નહીં જતી. હા તો કે ના કાકા મંદી ચાલે છે ને એમ. શું વાત કરો. મેં કીધું તારે 5 બોયફ્રેન્ડ છે તારે શેની મંદી. હા તો કે ના 3 જ બોયફ્રેન્ડ છે, 2ને તો મેં ભાઈ બનાવી લીધા. હે કેમ. મને કે ભવિષ્યનો વિચાર કરવાનો ને મેં મામેરાનું સેટિંગ કરી લીધું. શું વાત કરો. બોલા આ લેવલના પ્રેક્ટિકલ થઈ ગયા. બેટાઓ થોડી ધીરજ રાખોલા. 16 શાન 20 વાન ને 21 જાન આટલું બધું ફટાફટ ના હોયલા. મા બાપને ઇન્વોલ્વ કરજો. બરાબર છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. તારી કાકીનો હશે લગ. ઉપાડત કરે. હેલો હેલો કોણ બોલે. કાકા હું ફેમિલી. અલે બેટા તું છે. ઓહો કેટલા વખતે ફોન કર્યો. હેલો બેટા હેલો. હું ફેનિલનો ફોન આવ્યો છો. અરે મને પણ કેવું છે બેટા. મજામાં. હા શું થયું બેટા બોલ. કિશોર કાકા હા બેટા. પપ્પાને સમજાવો ને મારા પર ગુસ્સો કયો છે. પપ્પા ગુસ્સો કરે છે બેટા. બહુ ગુસ્સો કરે છે. હું કહીશ પણ હવે તું જો એમનો ગુસ્સો શેનો છે તને ખબર છે ને. શું તું મોડે સુધી જાગ્યા કરે છે. સવાર વહેલો ઉઠતો નહીં, મોડો ઉઠે છે. પછી એવું નહીં કરવાનું બેટા. ડિસિપ્લિન રાખવાની કે નહીં. તો પછી વહેલા ઉઠીને શું ફાયદો. વહેલા ઉઠીને ઘણા બધા ફાયદા હોય. એટલે શું પણ મને તો એકાદ ગણાય ને પણ આના ફટાફટ. હા એટલે બેટા ઘણા બધા ફાયદા હોય. હા ઘણા હોય. ઘણા બધા હોય. એટલે પણ ગણાય ને એકાદ એમ કહું છું. મને શું ખબર. કંઈક તો વિચાર કર. સવાર વહેલો ઉઠે ને બેટા તું સૌથી પહેલા પેપર વાંચી શકે એમ. આવડો નાનો છે હું પેપર વાંચવાનું કે છે ને. હું કહું યાર.
તો આને એના પ્રમાણેના એક્ઝામ્પલ આપવા પડે. જો સાંભળ, હા જો અમારી ત્યાં એક બિલાડી આવે ને, બિલાડી હા એ હમણાં વહેલી ઉઠી ગયેલી 5 વાગે. ઓકે તો એને છે ને ત્યાં એક આમ ફરતો ઉંદેડો દેખાયો. ઓ તો બિલાડી એને ખાઈ ગઈ. ઓ શીટ તો બિલાડીને જો વહેલી ઉઠી ગઈ એટલે બિલાડીને લાભ થયો કે નહીં વહેલા ઉઠવાનો? પણ જે ઉંદર છે ઉંદર હા, ઉંદર. એ એના પહેલા ઉઠી ગયો તે તો મરી ગયો ને. અલા, એ પાછો સાચું બોલ્યો નહીં. હા, એટલે હવે મરી જવાય, શું કરવાનું? પણ આના સવાલોનો જવાબ કીધા લો. સારું, જાગ મોડેથી ઉઠજે બસ. એટલે મૂકી દે. તમે પહેલી વાર ગૂંચવાઈ ગયા. પણ આનો હું જવાબ આલો ને, એ વાત તો સાચી જ બોલ્યો લા. શીખવું પડે જનરેશન ને, આ પહોંચી ના વળે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. બોલો. ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું? એમ ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો હો, કેમ કે લોકો ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય, અને વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં બાત? એમને કોની વાઈફ એમ? એની જ ને, તો આપણે તો એવું જ ધારવાનું ને યાર. આ તો સારો સવાલ કહેવાય. તમે એ વિચારીને જવાબ આપો. વાઈફને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા, એના માટે તારા નહીં તોડવાના, વાસણ ધોવાના. એમ બરાબર. ખુશ થઈ જાય. એમ ચાલશે, ભાવશે ને ફાવશે, આ પહેલો નિયમ. ક્યાં વાત હે. અને આ બહેનોને પણ કહી દઉં, હા, પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં વાત હે. એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં વાત હે. વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજિયો થાય ને, ઝઘડો. હા, એ સારું. એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં, તો પતિ પત્નીના ઝઘડી લેવાથી એમના પાડોશીઓ અને રિલેટિવ્સ બંનેનું બ્લડ પ્રેશર સારું રહે. બાકી તો એ લોકો જ ચડાવે નહીં. હા, અને ચાલશે, ભાવશે, ફાવશે, આ કન્ટિન્યુ. મારા ભાઈના હમણાં જ મેરેજ થયા. હા, એ પણ એકદમ આવો જ છે, ચાલશે ભાવશે ફાવશે વાળો. એમ દૂધી ટીંડોળા કારેલાનું શાક ખાઈ જાય ચૂપચાપ, એક અક્ષર ના બોલે. એ તો ક્યાંક તો વાઈફ એકદમ બ્યુટીફુલ હોય તો થાય, ક્યાંક તો એકદમ માથાભારી હોય તો થાય. એવું જ છે ને. પણ શું છે, મારાથી બોલાયું છે નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એટલે ફરી ફોન આવેલા. બહુ આજે તો ટેલિફોન ઓપરેટર જેવું લાગે. લાય તો. હેલો. સાંભળો ક્યાં છો? હા તમે ગયા હતા પછી સવારે પેલું વીમા? હા, વીમા ઓફિસમાં જઈએ. હા, બળ મસ્ત ગુડ ન્યૂઝ. શું કહો છો? 50 લાખનો વીમો કરાયો. વાવ, ચાલો સરસ સરસ. હવે મારે તમને એવું કહેવું નહીં પડે રોજ કે તમારું ધ્યાન રાખજો. છે ને જો. આ તો કેટલું ખરાબ. હું જવું એવું જ ઈચ્છે એમ ને? અરે ના, હવે મસ્તી કરું છું. ના, તારું મનનું આવ્યું બહાર. અરે હતું હશે, જન્મ જન્મનો સાથ છે. પણ કયો જન્મ છે કોને ખબર? જો બધું ઓકે ઓકે ચાલતું હોય ને હા, તો સમજવાનું કે 6 જન્મ હજી બાકી છે. એમ. અને સાવ ઝઘડા ને ગડબડ ને બબાલો ચાલતી હોય ને તો સમજવાનું કે 6 જન્મ નીકળી ગયા છે અને આ છેલ્લો જન્મ ચાલે છે. તો કાલથી ઝઘડા ચાલુ. તું જો હવે. ના આવે શું? હેલો. હા ખરેખર તારા મનમાં એવું નતું ને? ના આવે, મસ્તી કરું છું. ચલો હવે ફટાફટ સાંજે આવો. હા, મૂકી દે. કેટલા ક્યુટ ઝઘડા હોય છે તમારા. એવું નહીં, પણ મને એમ થયું કે એના મનમાંથી નીકળી નહીં ગયું ને એવું. ના હોતું હશે. મેં જોયું છે તમારા બે વચ્ચે આમ ઝઘડો કે તમે કંઈક આમ ગુસ્સે થયા હોય એવું મેં ક્યારે જોયું નથી. હા, જો આમાં કેવું છે, જ્યારે પણ પત્ની પર ગુસ્સો આવે ને હા તો થોડીક વાર શાંત રહીને એવું વિચારવાનું હા કે આના પહેલા જ્યારે તમને ગુસ્સો આવ્યો તો કે તમે કરેલો, હા ત્યારે તમે એનું કશું પણ બગાડી શક્યા હતા નહીં ને? તો શું કામ ગુસ્સે થવાનું લા? Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. આજો. તું લા ચાલુ થઈ ગયું, મોબાઈલ છોડ. અરે એક મિનિટ, ભાઈબંધનો મેસેજ છે. હું કહે છે? જો એણે મને પૂછ્યું કઈ છે. કહી દે સ્ટુડિયોમાં. એવું નહીં, ના ઉભા રહો એક મિનિટ. તારા ઘરની બહાર ઊભો છું 15 મિનિટથી.
પેલા હું કેવું લા જુઠ્ઠું બોલે એ તો એવું જ હોય હવે અત્યારે. પણ આવું તમે લોકો આમ હાવ જુઠ્ઠું લખો એમ હવે એવું સમજે હવે ભાઈબંધ છે હવે. પેલું માની જશે. ખબર નહીં આ જો એનો મેસેજ જો. હું કહે છે 20 મિનિટથી તો હું બહાર ઊભો છું. એ લે પકડાયો તું. નાના ઉપર એક જ બેઠો. ઓકે ચાલ તો 5 મિનિટમાં આવ્યો. લા જુઠ્ઠા. ઉભા રહો ને હવે. જો હવે એનો મેસેજ જો. હું કહે છે ઓકે તો હું પણ તૈયાર થવા માંડું કે. લા તમે બધા જૂઠડા જ છો લા. આવું જોઈએ કાકા. મારા હરા ડિજિટલમાં તમે લોકો કેવો જમાનો લાવી દીધો નહીં. કેમ? સત્યથી વધારે સ્ક્રીનશોટનો જમાનો આવી ગયો. લા એવું નહીં યાર કાકા હવે. હા, તમે લોકો જ લાયા. કઈ નહીં હવે. કઈ જાય છે કઈ પણ એની હાથે શેર બજારના એક એજન્ટ છે ને હાથે મીટિંગ છે એમ. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે. હું શું કહું છું તમે સલાહ આપો ને એકાદ કાકા. શેમાં ઇન્વેસ્ટ કરાય? મને હું પૂછેલા નાનપણમાં માત્ર પેલી વ્યાપારની ગેમ રમવા અસલી નોટો ખર્ચીને નકલી નોટો ખરીદી હોય એ શું સલાહ આપેલા? ઓ કરતા ના અમે. ખબર છે પણ તોય કાકા આમ કદાચ અનુભવ પરથી હું એમ કહું છું શેર બજારમાં કેટલા ઇન્વેસ્ટ કરું તો ફટાફટ 1 કરોડ થઈ જાય. કેટલા ઇન્વેસ્ટ કરે ફટાફટ 1 કરોડ થાય. 1.5 કરોડ કર ફટાફટ 1 કરોડ થઈ જશે. બહુ ખરાબ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.